ચાલો આજે આપણે માનવ જીવનની એક સૌથી અદ્ભુત સફર પર નીકળીએ. આ સફર છે જન્મ પહેલાના વિકાસની. આ ખરેખર એક જૈવિક ચમત્કાર જ છે નહીં? વિચારો તો ખરા, એક નાનકડો કોષ અને એમાંથી 9 મહિનામાં એક સંપૂર્ણ મનુષ્ય. પણ સવાલ એ છે કે આ બધું થાય છે કેવી રીતે? મતલબ ફક્ત 9 મહિનામાં એક કોષમાંથી આખું શરીર કેવી રીતે બની જાય? તો બસ આજના આ વિશ્લેષણમાં આપણે આ જ પ્રક્રિયાના દરેક તબક્કાને બારીકાઈથી સમજીશું. ચાલો જોઈએ કે જીવનનો વિકાસ કેવી રીતે થાય છે. આખી સફરની શરૂઆત થાય છે ગર્ભાધાનથી. અને આ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી હો, આ તો એકદમ ચોક્કસ અને જટિલ પ્રક્રિયા છે. પહેલાં તો અંડકોશ મુક્ત થાય, પછી લાખો શુક્રાણુઓ એક રેસ શરૂ કરે છે, અને અંતે આટલી મોટી દોડમાં માત્ર એક જ વિજેતા બને છે. દરેક સ્ટેપ, દરેક તબક્કો એટલો જ મહત્વનો છે. અને આંકડો સાંભળીને તો આશ્ચર્ય થશે. 20 કરોડ, હા, 20 કરોડથી પણ વધુ શુક્રાણુઓ આ દોડમાં ભાગ લે છે. પણ જીતે છે કોણ? માત્ર એક. આ વાત પરથી જ અંદાજ લગાવી શકાય કે જીવનની શરૂઆત કેટલી અસાધારણ અને સ્પર્ધાત્મક હોય છે. અને ખબર છે, જે ક્ષણે આ મિલન થાય છે, બસ એ જ નિર્ણાયક ક્ષણે બાળકનું જાતિ પણ નક્કી થઈ જાય છે. જો જીતનાર શુક્રાણુમાં એક્સ રંગસૂત્ર હોય તો છોકરી, અને જો વાય રંગસૂત્ર હોય તો છોકરો. બધું જ એક જ સેકન્ડમાં નક્કી. કમાલ છે ને? સારું, તો ગર્ભાધાન તો થઈ ગયું. હવે શું? હવે વિકાસની ગતિ એકદમ ઝડપી બને છે. આગળ જોઈએ કે કેવી રીતે આ એક કોષમાંથી ભ્રૂણ બને છે અને જીવનની આખી બ્લૂપ્રિન્ટ કેવી રીતે તૈયાર થાય છે. પહેલું અઠવાડિયું તો જાણે પ્રવૃત્તિઓથી ધમધમતું હોય છે. બધું એટલી ઝડપથી થાય છે. પહેલા દિવસે જે એક કોષ બને છે એને ઝાયગોટ કહેવાય. પછી તો એનું વિભાજન એટલું ઝડપી હોય છે કે ત્રીજા દિવસ સુધીમાં તો એ 16થી 32 કોષોનો એક સમૂહ બની જાય છે. 5મા દિવસે એ બ્લાસ્ટોસિસ્ટ નામની એક ખાસ રચનામાં ફેરવાય છે, અને પછી 6-7મા દિવસે એ ગર્ભાશયની દિવાલ સાથે જોડાઈ જાય છે. વિચાર કરો, આ બધું ફક્ત 7 દિવસમાં? હવે આ જે બ્લાસ્ટોસિસ્ટ છે એની અંદર 2 મુખ્ય ભાગ હોય છે. બહુ સિમ્પલ છે. એક છે અંદરના કોષોનો સમૂહ. આ જ કોષો આગળ જઈને ભ્રૂણ એટલે કે બાળકનું શરીર બનાવે છે. અને બીજો ભાગ છે બહારના કોષો, જે પ્લેસેન્ટા બનાવે છે. આ પ્લેસેન્ટા જ આખી ગર્ભાવસ્થા દરમિયાન બાળકને પોષણ અને ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. હવે આપણે 3થી 8મા અઠવાડિયાના સમયગાળામાં પ્રવેશ કરી રહ્યા છીએ. અને આ સમયગાળો સૌથી વધુ નિર્ણાયક છે. કારણ કે આ જ સમયે શરીરની જે મૂળભૂત રચના છે, જે આખો પાયો છે, એ બને છે. આ જ પાયા પર ભવિષ્યનો બધો વિકાસ થવાનો છે. આ સમય દરમિયાન ભ્રૂણ 3 ખાસ સ્તરો વિકસાવે છે. એને જર્મ લેયર્સ કહેવાય છે. અને આ કોઈ સામાન્ય સ્તર નથી. આ તો આખા શરીર માટેની એક માસ્ટર બ્લૂપ્રિન્ટ છે. દરેક અંગ, દરેક પેશી આમાંથી જ બનશે. આ 3 સ્તરોને સમજવા માટે આપણે એમને 3 અલગ-અલગ કન્સ્ટ્રક્શન ટીમ્સ તરીકે વિચારી શકીએ. દરેક ટીમનું કામ ફિક્સ છે. પહેલી ટીમ એક્ટોડર્મ, એનું કામ છે નર્વસ સિસ્ટમ અને ત્વચા બનાવવાનું. બીજી ટીમ મેસોડર્મ, એ સ્નાયુઓ, હાડકાં અને હૃદય જેવી મજબૂત વસ્તુઓ બનાવે છે. અને ત્રીજી ટીમ એન્ડોડર્મ, એ પાચન અને શ્વસન તંત્ર જેવી અંદરની સિસ્ટમ્સ તૈયાર કરે છે. તો 8મું અઠવાડિયું પૂરું થતાં સુધીમાં મોટા ભાગના મુખ્ય અંગોનો પાયો નંખાઈ ગયો છે. હવે ફોકસ બદલાય છે. હવે રચના પરથી ધ્યાન હટીને વૃદ્ધિ પર જાય છે. અને આ જ તબક્કાને ગર્ભનો સમયગાળો કહેવાય છે. તો આપણે જે ભ્રૂણ કે એમ્બ્રિયો શબ્દ વાપરીએ છીએ, એનો મતલબ છે 3થી 8મા અઠવાડિયા સુધીનો વિકાસશીલ માનવ. આ તબક્કાની ખાસ ઓળખ જ એ છે કે આમાં બધા મુખ્ય અંગો બનવાની શરૂઆત થાય છે. આ પ્રક્રિયાને ઓર્ગેનોજેનેસિસ પણ કહેવાય છે. તો ભ્રૂણ અને ગર્ભ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? બહુ સરળ છે. ભ્રૂણના તબક્કામાં એટલે કે 3થી 8 અઠવાડિયામાં મુખ્ય ફોકસ અંગોની રચના પર હોય છે. જ્યારે 9મા અઠવાડિયાથી જન્મ સુધી એટલે કે ગર્ભના તબક્કામાં ફોકસ એ બનેલા અંગોની વૃદ્ધિ અને પરિપક્વતા પર હોય છે. એટલે કે પહેલા બનાવટ અને પછી વિકાસ. આ ગર્ભના આખા સમયગાળાને વધુ સારી રીતે સમજવા માટે આપણે એને 3 ભાગમાં વહેંચી શકીએ. આ 3 ભાગને ટ્રાઇમેસ્ટર કહેવાય છે. તો ચાલો હવે આપણે દરેક ટ્રાઇમેસ્ટરમાં
કયા કયા મુખ્ય સીમાચિહ્નો પાર થાય છે એના પર એક નજર નાખીએ. જો પહેલા ટ્રાઇમેસ્ટરમાં એટલે કે પહેલા 3 મહિનામાં બધા મુખ્ય અંગો બની જાય છે અને હૃદયના ધબકારા પણ શરૂ થઈ જાય છે. પછી આવે બીજો ટ્રાઇમેસ્ટર. આમાં લંબાઈ ખૂબ ઝડપથી વધે છે, ગર્ભની હલચલ મહેસૂસ થવા લાગે છે અને જાતિ પણ દેખાવા લાગે છે. અને અંતે ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં વજન ઝડપથી વધે છે અને ફેફસા અને મગજ જેવા સૌથી મહત્વપૂર્ણ અંગો પૂરા પરિપક્વ થાય છે. અહીં એક ખૂબ જ મહત્વની વાત યાદ રાખવા જેવી છે. પહેલો ટ્રાઇમેસ્ટર અત્યંત સંવેદનશીલ હોય છે. આવું કેમ? કારણ કે આ જ સમય તો શરીરનો આખો પાયો બની રહ્યો હોય છે. એટલે દવાઓ, કોઈ પ્રકારનો ચેપ કે રેડિયેશન જેવા બહારના હાનિકારક પરિબળોથી નુકસાન થવાનો ખતરો સૌથી વધારે હોય છે. આ પરિબળોને ટેરેટોજન્સ પણ કહેવામાં આવે છે. ચાલો, હવે આપણે આ સફરના અંતિમ તબક્કામાં પહોંચી ગયા છીએ. જન્મ માટેની તૈયારી. છેલ્લા 3 મહિનાનું મુખ્ય કામ એક જ છે: ગર્ભને ગર્ભાશયની બહારની દુનિયા માટે સંપૂર્ણ રીતે તૈયાર કરવું. આ છેલ્લા તબક્કામાં મુખ્યત્વે 3 બાબતો પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત હોય છે. પહેલું, વજનમાં ઝડપી વધારો. બીજું, મગજનો જટિલ વિકાસ. અને ત્રીજું, જે કદાચ સૌથી વધુ અગત્યનું છે, ફેફસાની પરિપક્વતા. કારણ કે બહારની દુનિયામાં આવીને શ્વાસ લેવા માટે ફેફસા તૈયાર હોવા ખૂબ જરૂરી છે. આ 3 વસ્તુઓ એક સ્વતંત્ર જીવન શરૂ કરવા માટે અનિવાર્ય છે. તો આપણે ક્યારે કહી શકીએ કે બાળક દુનિયામાં આવવા માટે તૈયાર છે? એના કેટલાક મુખ્ય સંકેતો છે. જેમ કે ફેફસા એટલા પરિપક્વ થઈ ગયા હોય કે તે હવા શ્વાસમાં લઈ શકે. નર્વસ સિસ્ટમ એટલી વિકસિત થઈ ગઈ હોય કે તે શ્વાસ અને શરીરના તાપમાન જેવા કાર્યોને જાતે જ સંભાળી શકે. અને હા, શરીરમાં બહારના વાતાવરણમાં ટકી રહેવા માટે પૂરતું વજન અને ચરબી પણ હોય. આ બધી નિશાનીઓ બતાવે છે કે વિકાસની આ લાંબી સફર હવે પૂરી થઈ છે. એક કોષ અને એમાંથી અબજો કોષો. આ 9 મહિનાની સફર ખરેખર કેટલી અદ્ભુત છે, નહીં? આ સફર આપણને બતાવે છે કે એક નાના અમથા કોષમાં એક આખું માનવ શરીર બનાવવાની શક્તિ, આખી બ્લૂપ્રિન્ટ છુપાયેલી છે. આ માત્ર વૃદ્ધિની જ કહાણી નથી, પણ જીવનની એ જૈવિક બ્લૂપ્રિન્ટની અકલ્પનીય શક્તિની પણ કહાણી છે, જે દરેક પગલા પર એકદમ ચોકસાઈથી માર્ગદર્શન આપે છે.